ચાલી રહી છે। તો આગળ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીથી। દિલ્હીની હોટલમાં ભીષણ આગનો મામલો સામે આવ્યો છે। 21 લોકોના મોત થયા છે દિલ્હીની હોટલમાં। જ્યારે 21 લોકોના મોત થયા છે માલવીનગરના હોજરાની વિસ્તારમાં દુર્ઘટના। ફ્લોરિસ તે હોટલ નામની આગ લાગતા હાહાકાર મચી ગયો છે। બેઝમેન્ટના રેસ્ટોરન્ટમાંથી આગની શરૂઆત। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે બચાવ કામગીરી દરમિયાન પહોંચી છે। અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। મૃતકોમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આપણે જણાવી દઈએ કે દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીની હોટલમાં ભીષણ આગ લાગતા મોતનો આંકડો 21 સુધી પહોંચી ગયો છે। આ સીધા આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે। દિલ્હીની માલવીનગરની હોજરાની વિસ્તારની આ ઘટના સામે આવી છે। ખૂબ જ ગંભીર અને દુર્ઘટના આ આગની છે। 21 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। બેઝમેન્ટના રેસ્ટોરન્ટમાંથી આગ પ્રસરી હોવાની શરૂઆત થઈ હતી। ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। રેસ્ક્યુ ટીમ પહોંચી છે। રાહત જ્યારે કાર્ય માટે તમામ જે ટીમો છે તે પહોંચી છે। માલવીનગરના હોજરાની વિસ્તારની આ દુર્ઘટના સામે આવી છે। આપણે જણાવી દઈએ કે ફાયર ફાઇટિંગ અને યુનિટ્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે। શરૂઆત એવી હતી કે જ્યારે ફાયર ફાઇટર્સ દ્વારા બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી 3 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા। તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। જો કે ત્યારબાદ મૃત્યાંક વધીને 21 પર પહોંચતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। જ્યારે ફ્લોરિસ તે હોટલ નામની આ હોટલમાં આગ લાગતા હાહાકાર મચી ગયો છે। દ્રશ્યો ત્યાંના જ બતાવીએ છીએ આપને દર્શક મિત્રો।